નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। અમદાવાદ હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતમાં વરસાદની નવી આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં 5 થી 7 જુલાઈ દરમિયાન અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે। અન્ય વિસ્તારોમાં પણ ભારેથી મધ્ય વરસાદની શક્યતા। વડોદરાના મહેન્દ્ર કુમાર પટેલ વિરુદ્ધ MGVCL કેસમાં GARCના વીજ લોકપાલે મહત્વનો ચુકાદો આપ્યો છે। વીજ કંપનીઓ ગ્રાહકની પૂર્વ મંજૂરી વિના જૂના મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવી શકે છે। સ્માર્ટ મીટરનો વિરોધ કરીને જૂનું મીટરની ફરી લગાવવાની ગ્રાહકની માગણી ફગાવી દેવાઈ છે। આ નિર્ણય કાયદાકીય જોગવાઈને ગ્રાહક અધિકારી નિયમોના હેઠળ કરાયો છે। જામનગરમાં સરકારી પ્રતિબંધિત છતાં ગેરકાયદે માછીમારો ફરવા ગયેલી 2 બોટો ઝડપાઈ છે। બેડી મરીન પોલીસે જમજમ અને અલદીન રજા નામની બોટના ચાલકો બશીર સંધાર અને સલાયા અને હનીફ વાણિયા બેડી સામે જાહેરનામા ભંગ BNS તથા ગુજરાતના મધ્ય ઉદ્યોગ કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરામાં 9 દિવસ પૂર્વ રેસ્કોર વિસ્તારમાં અલ્પુ સિંધી ગેંગના રવિ દેવજાની પર હરીશ સિંધી અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો। 5 જૂને સવારે 4 વાગે નટુભાઈ સર્કલ પાસે નાસ્તો કરતી વખતે આ ઘટના બની હતી। પૂર્વ અદાલતમાં હરીશ સિંધી, સાહેલ રાજપૂત અને વિવેક કેલવાણીએ રવિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। સાહેલે પથ્થર વડે હુમલો કરતા રવિ લોહી લુહાણ થયો હતો। ગીર સોમનાથમાં 4 જુલાઈ 2026ની રાત્રે ભારે વરસાદથી રૂપિયા નદી 2 કાંઠે વહેતી થઈ હતી। ગાગડા ગામમાં નદીનો પાળો તૂટતા પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા। વહીવટતંત્ર અને SDRFની ટીમો 250 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। ઉનાના સામેતર ગામમાં ફસાયેલા 4 અને દરિયાના તણાયેલા બોટમાં 4 માછીમારો પણ બચાવાયા હતા। અમદાવાદ નજીક નર્મદા કેનાલમાંથી એક જ દિવસમાં 2 અજાણ્યા યુવકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી। જમિયતપુર અને ખોરજ ગામની સીમા પાસેથી પસાર થતી કેનાલમાંથી રાહદારીઓને પાણીમાં તરતા મૃતદેહો દેખાતા પોલીસને જાણ કરાઈ હતી। પોલીસે બંને મૃતદેહોને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આત્મહત્યા કે અકસ્માત તે દિશામાં તપાસ ચાલી રહી છે। અરવલ્લીથી નાના રેલવે સ્ટેશન જઈ રહેલા વકીલ દંપતીના 1.17 લાખની ચોરી થઈ છે। અરવલ્લી એક્સપ્રેસ રાત્રિના સમયે અજાણ્યો તસ્કર વકીલની પત્નીના પાસેથી ચોરી કરી નાસી ગયો હતો, જેમાં સોના ચાંદીના સિક્કા, રોકડ, કિંમતી મોબાઈલ સહિત મત્તા હતી। સુરત બાદ દંપતી ઊંઘી ગઈને ચોરીથી રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરતના મોટા વરાછામાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ડાંગના જંગલમાં જોવા મળતો દુર્લભ ફોસ્ટ કેટ સ્નેક્સ મળી આવતા આશ્ચર્ય ફેલાયું છે। ઓલપાડ સર્પ સુરક્ષાના સ્વયંસેવકોએ આ સાપનું રેસ્ક્યુ કર્યું છે। બાંધકામ સામગ્રી સાથે તે શહેરમાં પહોંચ્યો હોવાની શક્યતા છે। વન વિભાગે જાણ કરાઈ છે। આ ઘટના સ્થળને વન્યજીવનમાં સ્થળાંતર સંકેત આપે છે। અમરેલીમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રાજુલામાં 8 ઇંચ અને ખાભામાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। દાતરવાડી ડેમ 2 અને રાયડી ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલાયા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। સાવરકુંડલા મહુવા સ્ટેટ હાઈવે બંધ કરતા વાહન વ્યવહારને અસર થઈ છે। ભાવનગરના મહુવા તાલુકાના ઓથા ગામ નજીક ડોગી નદીમાં ભારે વરસાદને કારણે એક કાર તણાઈ ગઈ છે। નદીના ધસમસતા પ્રવાહમાં કાર ચાલકે વાહન પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાબુ ગુમાવતા કાર પાણીમાં તણાઈ। સદનસીબે સ્થાનિક ગ્રામજનોએ સમયસર પહોંચી કારમાં સવાર તમામ મુસાફરોને આબાદ બચાવ કર્યો। બાદમાં ક્રેનથી કારને બહાર કઢાઈ। વડોદરાના ડભોઈ તાલુકાના ફરા ગામ નજીક ઓરસંગ નદી કાંઠે માછીમાર કરતા 25 વર્ષીય બજારિયાભાઈ ઉર્ફે દિનેશભાઈ નાયક પર મગરે હુમલો કર્યો હતો। મગર તેમને ખેંચી જતા છાતી અને બરડાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું। મગર મૃતદેહ છોડી જતા ગ્રામજનોએ બહાર કાઢ્યો હતો। આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે। અરવલ્લી જિલ્લાના બાયડ દહેગામ રોડ પરનો ડાભા બ્રિજ 60 દિવસ માટે બંધ કરાયો છે। નદી પરના આ બ્રિજના ટેકનિકલ ઇન્સ્પેક્શનમાં તેની ગુણવત્તા નબળી જણાતા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકાયો છે। નાગરિકોની સલામતી માટે આ નિર્ણય લેવાયો છે। વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઈ છે। રેવાડીમાં 21 વર્ષીય મોનુની હત્યાનો ભેદ ઉકેલાયો છે। પત્ની તનુને તેના પ્રેમી સોનુએ અન્ય 2 સાથીઓ સાથે મળીને મોનુને બેભાન કરી લહેરમાં ફેંકી દીધો હતો। શરૂઆતમાં આત્મહત્યા મનાલા કેસમાં મોબાઈલથી રિકવર થયેલી ડિલેટ ચેટ અને 49 કોલ હત્યાનો પર્દાફાશ કર્યો। પોલીસે તન્નુ અને હરિઓમની ધરપકડ કરી છે, જ્યારે સોનુ અને અમન ફરાર છે। વડોદરાના દશરથ ગામે 25 જૂને રાત્રે જમીન સાચવવા ગયેલા 3 સંતાનના પિતા ઉમેશ વસાવાની ઘાતકી હત્યાનો ભેદ 1 સપ્તાહ વીતવા છતાં અકબંધ છે। અજાણા હુમલાખોરે તીક્ષ્ણ હથિયાર અને બોથડ પદાર્થ વડે હુમલો કરી ઉમેશને મોતને ઘાટ ઉતાર્યો હતો। છાણી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે, પરંતુ હજુ સુધી હત્યાનો કોઈ પત્તો લાગ્યો નથી।
વડોદરા જિલ્લામાં ખેતીલાયક વરસાદથી ખેડૂતો ખુશ છે. બિનપિયત 2.25 લાખ હેક્ટરમાં વાવણી શરૂ થઈ ગઈ છે, જેમાં કપાસ, ડાંગર, તુવેર, મગ જેવા પાકો સમાવેશ થાય છે. જોકે 30% ખેડૂતોને વહેલી વાવણીથી નુકસાન થયું છે અને તેમને વળતર મળવાની શક્યતાઓ ઓછી છે. ખેતીવાડી અધિકારીઓ વાવણીના આંકડા મંગાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અમરેલીના ખાભામાં 7.76 ઇંચ અને રાજુલામાં 6.73 ઇંચ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના ઉનામાં 6.42 ઇંચ, નવસારીમાં ગણદેવીમાં 6.18 ઇંચ અને ભાવનગર મહુવામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. અમદાવાદ શહેરમાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો છે. હિંમતનગર નજીક સુંદરગઢ પાસે ખેડ દસિયા રોડ પર પાર્ક કરેલી કારમાંથી ડોક્ટર હાર્દિક રાવલનો મૃતદેહ મળતા ચકચાર મચી હતી. શનિવારે રાત્રે સ્થાનિકોએ 108 અને પોલીસને જાણ કરી હતી. હિંમતનગર ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી. ડોક્ટરના મોતનું કારણ અકસ્માત છે અને પીએમ સપોર્ટ બાદ સ્પષ્ટ થશે. અયોધ્યામાં રામલલાને અર્પણ કરેલા 147 કિલો વજનની સોનાની મઢેલી રામચરિત માનસ પ્રત ગુમ થઈ છે. પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ એસ લક્ષ્મી નારાયણે આક્ષેપ કર્યા છે કે તેમણે એપ્રિલ 2024માં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ પંચત રાયને રૂબરૂ આ કિંમતી ભેટ સોંપી હતી, પરંતુ તેની રસીદ મળી નથી. લગભગ 5 કરોડ રૂપિયાની કિંમતી આ ભેટ આરએસએસ વડા મોહન ભાગવતને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. દિલ્હીમાં ચોમાસાના પહેલા વરસાદે ભારે વરસાદથી રાહત આપી, પરંતુ જળબંબાકાર ટ્રાફિક જામથી લોકો પરેશાન થયા. સવારથી શરૂ થયેલા વરસાદને કારણે મુખ્ય માર્ગો અને આસપાસમાં પાણી ભરાયા હતા. ખરાબ હવામાનને લીધે 5 આંતરરાષ્ટ્રીય સહિત કુલ 15 ફ્લાઇટ ડાયવર્ઝન કરવી પડી. હવામાન વિભાગે આગામી દિવસમાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે દેશભરમાં ચોમાસું આક્રમણ બન્યું છે. આઈએમડી દ્વારા આગામી 48 કલાક માટે ભારે વરસાદનું એલર્ટ અપાય છે. મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં મુંબઈમાં 2 લોકોના મોત થયા છે અને વૃક્ષો ધરાશયી થયા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી છે. પશ્ચિમ બંગાળના માલદામાં ચૂંટણી પછી પણ કોંગ્રેસનો આંતરિક ખટરાક ચાલુ છે. રવિવારે ચંચલ વિસ્તારમાં પાર્ટી કાર્યાલય પર કબજો લઈને જિલ્લાના પ્રમુખની હાજરીમાં કોંગ્રેસ કાર્યકરો બળવાખોર જૂથ વચ્ચે ઉગ્ર ઝાપાઝાપી થઈ હતી. લાકડીઓ ઉછળી, જેમાં બંને જૂથોના કાર્યકરો ઘાયલ થયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.